થરાદમાં જમીનનો ખેલ 11 વર્ષથી ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ, રીસર્વેમાં ભારે ગોટાળો. થરાદ તાલુકાના અનેક ખેડૂતો વર્ષોથી જમીનની પેન્ડિંગ અરજીઓનો ઉકેલ મેળવવા માટે ભટકી રહ્યા છે. રીસર્વે પ્રોંગલેશન દરમિયાન થયેલી ગંભીર ભૂલો અને અધિકારીઓની લાપરવાહી ખેડૂતોના માટે મોટો ચિંતાનો વિષય બની ગઈ છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ઘણી જમીનો ખોટા નામે નોંધાઈ ગઈ છે. બાપદાદાની જમીન ભાઈઓ વચ્ચે અસમાન રીતે વહેંચાય છે, તેમજ પડોશી જમીનોની ખોટી નોંધણીઓના કારણે અંદર વિવાદો, ઝઘડા અને પોલીસ કેસોની સંખ્યામાં વધારો થયો છે. અમે 11 વર્ષથી ડેપ્યુટી લેન્ડ રેકોર્ડ કચેરી પાલનપુરમાં અરજી કરી રહ્યા છીએ, પરંતુ કોઈ ઉકેલ નથી મળ્યો. અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારણે સામાન્ય ખેડૂતનું કામ અટકાઈ ગયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પેન્ડિંગ અરજીઓ ઉકેલવા અને ભૂલો સુધારવા માટે સખત પગલાં લેવાની માંગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભૂલ સુધારણાની વિલંબ અને ભ્રષ્ટાચારની ખેડૂતોને હક વેચાણ, દસ્તાવેજો, પાક ધિરાણ, લોન અને સરકારી લાભો મેળવવા મોટો પ્રશ્ન ઉભો થયો છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી ન કરવામાં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ.